અમદાવાદમાં ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ સ્થળે કોંગ્રેસ ભાજપના ઘર્ષણ બાદ રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। આજે તેમના ઉપવાસનો બીજો દિવસ છે। ભાજપ દ્વારા આ મુદ્દાને મહત્વ અપાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતા આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। તે પરથી લાગી રહ્યું છે કે ભાજપ આ મુદ્દાને રોકડી કરવા માંગે છે। ઉપવાસના સ્થળે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મુલાકાત લીધી હતી। અમારી સાથે જોડાઈ ગયા છે સોનલ નડકટ। સોનલ, જણાવશો કે જે રીતે કહી શકાય કે ચૈતન્ય ભાજપ દ્વારા જે રીતે મુદ્દે મહત્વ આપવામાં આવી રહ્યું છે અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે 2017ની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ ઉપવાસને લઈને રાજકારણ પણ ગરમાયું છે, શું કહેશો તેને લઈને? ચોક્કસપણે મમ્મી કહી શકાય કે જે પ્રકારે હવે આ મુદ્દો કેરળથી શરૂ થયો હતો અને એનો રેલો છે કે ગુજરાત સુધી આવ્યો છે અને આ મુદ્દો ગૌરક્ષાનો મુદ્દો હવે ન રહેતા આ કોઈક રાજકીય મુદ્દો બની ગયો છે, રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે। કોંગ્રેસ અને ભાજપ આ સમગ્ર મામલે આમને સામે આવી ચૂક્યા છે। જે પ્રમાણે ગઈકાલે આ ઉપવાસી છાવણીમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની વચ્ચે ઝપાઝપી થઈ, પથ્થરમારો થયો અને જે પ્રકારે અહીંયા પણ બેનર આપ જોઈ શકો છો, મારી પાછળ જે બેનર છે ત્યાં પણ દર્શાવેલું છે કે કેરળમાં કોંગ્રેસ દ્વારા જે બીફ ની ઉજાણી કરવામાં આવી હતી તે મામલો છે અને અત્યારે અમે આ ઉપવાસી છાવણી પર જ છીએ। આપ જોઈ શકો છો કે ઉપવાસી છાવણી પર અત્યારે ચૈતન્ય શંભુ મહારાજ પોતે અહીંયા હાજર પણ છે। આજે તેમના ઉપવાસનો બીજો દિવસ છે અને જે પ્રકારે આપ બેનર પર જોઈ રહ્યા છો કે કેરળ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર જે છે સરેઆમ ગૌ માતાની બર્બરતાપૂર્ણ હત્યા કરવાના કૃત્યના વિરોધમાં, એટલે આ જે બેનર છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે એક રાજકીય મુદ્દો જ આ સમગ્ર મામલાને બનાવવામાં આવ્યો છે। શરૂઆતથી જ જો કે જે પ્રકારે કોંગ્રેસનું નામ આ મુદ્દામાં આવ્યું હતું અને તેમના જે કાર્યકર્તાઓ કેરળના છે તેને ફાંસી ચડાવવાની માંગણી જે પ્રકારે કરવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે ચૈતન્ય શંભુ મહારાજ પોતે પણ ગૌરક્ષા આયોગના ઉપાધ્યક્ષ છે અને ભાજપ સાથે જોડાયેલા છે। ત્યારે હવે આ સમગ્ર મામલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચેનો થઈ ગયો છે અને જે પ્રકારે ગઈકાલે પથ્થરમારો થયો, ચોક્કસપણે કહી શકાય કે 2017ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તે ચૂંટણીમાં માઇલેજ મેળવવા માટે થઈને બંને પક્ષો શક્ય તેટલો ઉપયોગ આ મુદ્દા પર કરી રહ્યા છે। અત્યારે ચૈતન્ય શંભુ મહારાજ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ। ચૈતન્યજી, આજે આપના ઉપવાસનો બીજો દિવસ છે, મુખ્યત્વે કયા ભાજપના નેતાઓ આજે છાવણીની મુલાકાત લઈ શકે છે? કોણ આવશે મને ખબર નથી, પરંતુ આ ગૌરક્ષાનો મુદ્દો છે અને માત્ર ભાજપના નહીં અન્ય પક્ષના નેતાઓ પણ આવે તો એમનું વેલકમ છે। મને કોઈ ફરક નથી પડતો, કારણ કે હું મારા આત્માને અવાજને સાંભળી અને અહીં ઉપવાસ ઉપર 48 કલાક માટે બેઠો છું। ગઈકાલે કોંગ્રેસના નેતાઓનું જે પ્રકારે તમે વેલકમ કર્યું, આજે શું કહેશો? કોંગ્રેસના નેતાઓ સહાનુભૂતિ બતાવવા માટે આવેલા, આ કાર્યક્રમની અંદર અમે આપણી સાથે છે એવું કહેવા માટે આવેલા। મેં એમનું વેલકમ કર્યું। આપે પણ જોયું કે સ્ટેજ ઉપર બધા સંતોના આશીર્વાદ લીધા અને પછી જે પ્રમાણે વર્તન થયું એનાથી ખૂબ દુઃખ થયું અને એ જે વર્તન થયું એના કારણે જે સમાચાર ફેલાયા અને પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખબર અંતર પૂછવા અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મુલાકાતો લીધી। એક વિવાદ અત્યારે એ પણ ચાલી રહ્યો છે ચૈતન્યજી કે તમે જે આ ઉપવાસી છાવણી અહીંયા શરૂ કરી એ પોલીસ પરમિશન વગર શરૂ કરી હતી। ખાસ કરીને સામે પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અડધો કલાક સુધી પોલીસ અહીંયા પહોંચી નહોતી, કેમ કે પોલીસને જાણ જ નથી કે તમે અહીંયા ઉપવાસી છાવણી શરૂ કરી રહ્યા છો। આ સંદર્ભે શું કહેશો? મેં બંધારણના જે નિયમ છે મને ખબર છે કે હું આ પહેલી વખત ઉપવાસ નથી કરતો, અગાઉ પણ પ્રત્યેક ઉપવાસો મેં કર્યા છે, એટલે જે કાર્યવાહી મારા પક્ષે કરવાની હતી એ મેં બપોરે 1 વાગે પૂરી કરી દીધેલી। આજે કેટલાક મુસ્લિમ બિરાદરો પણ તમારી સાથે ઉપવાસમાં જોડાવાના છે, કેટલી સંખ્યામાં છે અને તેમનો કયા મુદ્દા પર તમને સમર્થન કરી રહ્યા છે? ગઈકાલે મુસ્લિમ આગેવાનો થોડા આવેલા મારી પાસે અને એમણે કહ્યું કે મહારાજ અમે આવતીકાલે 10 વાગ્યાની આસપાસ આપની જોડે 50ની સંખ્યામાં જોડાવા ઈચ્છીએ છીએ। મેં કીધું આવો, પ્રેમથી બે આપ ઉપવાસમાં જોડાઈ શકો છો અને અમે પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે એટલે એમના પોતાના પણ રોજા હોય એ શક્ય છે, એટલે એમણે ગઈકાલે કહીને ગયા છે। એટલે આશા રાખું છું કે આજે આવી અને એ પણ આ કાર્યની અંદર ભાગીદાર બનશે।
કાલે જે પ્રકારે અહીંયા પથ્થરબાજી થઈ, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે પ્રકારે ઝપાઝપી થઈ, એ સંદર્ભે તમારા તરફથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે કેમ? હા, મેં કાલે પોલીસ ફરિયાદ મારા નામથી નોંધાવી છે કે જે લોકોએ અહીંયા આવીને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે એમના સામે એક્શન લેવામાં આવે. તો આ હતા ચૈતન્ય શંભુ મહારાજ, જેનો ઉપવાસનો આજે બીજો દિવસ છે અને આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે આ છાવણીની ઉપવાસની છાવણીની મુલાકાત લે તેવી એક સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે લગભગ 50 જેટલા મુસ્લિમ બિરાદરો પણ આ ઉપવાસના સમર્થનમાં આજે અહીં જોડાશે. ભૂમિ. બિલકુલ સોનલ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.